શ્રી ઔદ્યોગિક ગ્રુપ ઓફ સ્કૂલ્સ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા રિવિઝન 2021 ભાગ 6। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનના વાર્ષિક પરીક્ષા રિવિઝનની અંદર વિભાગ ડીના મોટા પ્રશ્નો સવિસ્તર ઉત્તર આપો, જેની અંદર પ્રકરણ નંબર 9 જેના મોટા પ્રશ્નોની આપણે સમજ મેળવીએ। પ્રશ્ન આપેલો છે આપણને, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્ત્વ દર્શાવો। પ્રશ્ન જે છે એની પ્રશ્નની આપણે અહીંયા સમજ જે છે મેળવીએ। અને એ રીતે આપણે જોઈએ તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે શું, એનું ધ્યેય શું છે અને આ સિદ્ધાંતોનું મહત્ત્વ શું છે એ આપણે સમજીએ। તો આગળ જે છે આગળ પણ આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની સમજની અંદર આપણે સંક્ષેપમાં વર્ણન આપણે કર્યું, તો એનું મહત્ત્વ શું છે એના વિશેની સમજ આપણે મેળવીએ। ભારત દેશ જે છે એ દેશના રાષ્ટ્રીય જીવન અને સામાજિક જીવનના જુદા જુદા અગત્યના એટલે કે નીતિ વિષયક ક્ષેત્રો તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે નીતિઓ જે છે નીતિઓ નક્કી કરવામાં આ સિદ્ધાંતો જે છે એ માર્ગદર્શક બને છે। અગત્યના હોવાથી એને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહેવામાં આવે છે। આ બધા જે છે એ બધા દેશમાં સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય ઉપર આધારિત સમાજ વ્યવસ્થા સ્થાપિત એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતનું મુખ્ય ધ્યેય છે। તો દેશની અંદર સમાજ વ્યવસ્થા જે છે, સમાજ વ્યવસ્થાની સ્થાપના કરવી, સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય ઉપર આધારિત વ્યવસ્થા જે છે વ્યવસ્થા તૈયાર કરવી। ભારત દેશ જે છે એ ભારત દેશ એક કલ્યાણ રાજ્ય બને, લોકોનું કલ્યાણ થાય એવું એક કલ્યાણ રાજ્ય બને એવો આદર્શ આ સિદ્ધાંતોએ જે છે સેવ્યો છે, સ્વીકાર કરવામાં આવેલો છે। દેશમાં સામાજિક અને આર્થિક લોકશાહી જે છે એ લોકશાહી સ્થાપવા માટે રાજ્ય જે છે સનિષ્ઠ પ્રયાસો કરે છે। પ્રયાસો કરતા આવે છે કે ભાઈ દેશની અંદર સામાજિક અને આર્થિક લેવલે લોકશાહીની સ્થાપના થાય, તો એના માટેના માર્ગદર્શક જે છે આ સિદ્ધાંતો આપે છે। આ ઉપરાંત વાત કરીએ તો મૂળભૂત હકોની, મૂળભૂત હકો ઉપરાંત મનુષ્ય જે છે એ મનુષ્યના દરેક પાસાઓ એટલે સર્વતોમુખી વિકાસ માટે અતિ આવશ્યક એવા અન્ય હકોનો સમાવેશ પણ આ સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે। એટલે આમ જોઈએ તો આ સિદ્ધાંતો જે છે એ અગત્યના છે। સ્વસ્થ વિદેશ નીતિના ઘડતર માટે પણ આ સિદ્ધાંતો પાયાના રચનાત્મક સૂચના જે છે એ પણ કરે છે। આ સિદ્ધાંતો જે છે એ સિદ્ધાંતોનો અમલ રાજ્ય માટે ફરજિયાત હોતું નથી, આમ છતાં કલ્યાણ રાજ્ય અને વિશ્વ શાંતિના ધ્યેયને વરેલી કોઈ પણ સરકારને આ સિદ્ધાંતોની ઉપેક્ષા કરવી નહીં એવું માર્ગદર્શન આ સિદ્ધાંતોમાંથી મળે છે કે વિશ્વ જે છે વિશ્વ શાંતિના ધ્યેયને વરેલું છે। આ સિદ્ધાંતો જે છે એ સિદ્ધાંતોને કલ્યાણકારી સમાજવાદી સમાજ વ્યવસ્થાનું નિર્માણ કરવું એવી રૂપરેખા આપી છે। સમાજની વ્યવસ્થા જે છે લોકોનું કલ્યાણ થાય એવી વ્યવસ્થાનું નિર્માણ તૈયાર કરવું। આ સિદ્ધાંતો જે છે એ ભાવિ સમાજનું દર્શન જે છે અહીંયા રજૂ કરે છે। એને આપણે કઈ દિશામાં જવું એ પ્રત્યે અંગુલી નિર્દેશન જે છે આંગળી ચીનવા માટેનું કામ કરે છે કે કઈ દિશામાં જવું એના માટેના પ્રયાસો કરે છે। ભારતના બંધારણના ઘડવૈયા જે છે, ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર આંબેડકર આ સિદ્ધાંતો જે છે સિદ્ધાંતો વિશે પોતાનું મંતવ્ય રજૂ કરે છે અને એ જણાવે છે કે આ સિદ્ધાંતો દેશના શાસનમાં પાયાનું મહત્ત્વ ધરાવે છે। આપણે જે સરકારોને ચૂંટીને સત્તા સોંપીએ છીએ એ આ સત્તાનો ઉપયોગ તેઓ કરતા હોય છે, જે એટલે પાયાના સિદ્ધાંતો માને છે। શું કહે છે ભાઈ આપણે જે સત્તાનો
છૂટી અને જેને સત્તા સોંપીએ છે તો આ સત્તાનો એનો ઉપયોગ જે છે ઉપયોગ કરે છે, તો આ જે છે એ અગત્યના હેતુ માટે થાય છે. તો આ હેતુ માટે કરવામાં અને સિદ્ધાંતોની સતત યાદ અપાવે છે. એટલે આ દૃષ્ટિએ જોઈએ તો આ દૃષ્ટિએ એનું મહત્ત્વ જે છે મહત્ત્વ જરાય ઓછું નથી ગણાતું. એવી રીતના આ પ્રશ્ન જે છે એની સમજ અહીંયા મળે છે. આગળ બીજા પ્રશ્ન જે છે ટૂંકનો પ્રશ્ન સમજીએ. આર્થિક નીતિઓ સંદર્ભે માર્ગદર્શક સિદ્ધાંતો. માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એનું મહત્ત્વ અલગ અલગ છે. તો અલગ અલગ બાબતોની અંદરની સમજ આપી છે. અહીંયા આપણે આર્થિક બાબતો જે છે એ આર્થિક બાબતો અંગે માર્ગદર્શક કેવી રીતે જોવા મળે છે, જાણવા મળે છે, એના વિશેની સમજ મેળવશું. ભારતના તમામ નાગરિકો જે છે, ભારતના તમામ નાગરિકોનું કલ્યાણ થાય એ રીતે સમાજના ભૌતિક સંસાધનોની સમાન વહેંચણી જે છે અહીંયા કરવામાં આવે છે. અગત્યની વહેંચણી જે છે અહીંયા થતી હોય છે. દેશમાં ઉત્પાદન વધે અને કોઈનું શોષણ ન થાય એ માટે રાજ્યના ઉત્પાદનના સાધનો અને વહેંચણી પર નિયંત્રણ જે છે નિયંત્રણ મૂકવામાં આવે છે. જનકલ્યાણ જે છે એ જનકલ્યાણને અવરોધરૂપ બનતા હોય એવા સંપત્તિ કેન્દ્રીકરણને અટકાવવું. કેન્દ્રીકરણ લોકોનું થતું હોય, જે કોઈ જગ્યાનું અવરોધ પ્રશ્ન ઊભો થતો હોય તો એને અટકાવવા માટેનું કામ કરે છે. સમાન કામ માટે સ્ત્રી પુરુષને સમાન વેતન મળે એ માટે રાજ્ય જે છે રાજ્ય સરકાર પ્રયાસ કરતી હોય છે. તો આર્થિક બાબતમાં દરેકને સમાન ન્યાય મળે એવા પ્રયાસો કરે છે. સ્ત્રીઓ અને બાળમજૂરો જે છે એ બાળમજૂરો એમનું આરોગ્ય જે છે આરોગ્ય જોખમાય એવા કામ જે છે એવા કામમાં રોકવાની. સ્ત્રીઓને બાળકો જે છે એનું આરોગ્ય જોખમાય એવા કામ જે છે એવા કામ એને સોંપવા, એની અંદર એનું રોકાણ કરવું નહીં. બધા જ વર્ગના કામદારોને કામગીરીના બદલામાં યોગ્ય વેતન આપવું. જો કામગીરીના બદલામાં યોગ્ય વેતન આપવું તો આર્થિક નીતિમાં યોગ્ય વેતનની વાત અહીંયા આવી. એમનું શારીરિક અને માનસિક વિકાસ થાય એના માટેની સગવડો જે છે એ પૂરી પાડવી. કામની દરેક જગ્યાએ જે છે એ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે અને યોગ્ય માનવીય પરિસ્થિતિનું સર્જન થાય એવા પ્રયાસો જે છે એ આર્થિક નીતિના સંદર્ભમાં કરવામાં આવે છે. સ્ત્રીઓ જે છે એ સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજા જે છે રાહત એને આપવી જોઈએ. રાજ્ય સરકારે નાગરિકોને માંદગી સમયે, અપંગ અવસ્થા હોય, વૃદ્ધાવસ્થા હોય, કોઈ અન્ય આફતો સર્જાય તો એની સામે વીમાની યોજના તૈયાર કરી છે. પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુટી બચત યોજના, આરોગ્ય ગૃહો, દવાખાના વગેરેનું યોગ્ય રક્ષણ જે છે આપવું જોઈએ. એટલે લોકો આર્થિક બાબતમાં જે છે એ આગળ વધી શકે. સરકાર જે છે સરકાર એને અહીંયા વધારાની જે છે એ સવલતો જે છે અહીંયા પૂરી પાડે છે. માંદગીના સમયગાળા દરમિયાન, કોઈ આફતો સમયે અને નોકરી પછીની સમયગાળા દરમિયાન વૃદ્ધાવસ્થામાં એને સેવાઓ જે છે પૂરી પડતી હોય છે. ઉદ્યોગોના સંચાલનમાં કામદારોની હિસ્સેદારી વધે એવા પગલાં જે છે ભરવામાં આવે છે. કામદારો જે છે એનો હિસ્સો વધારે થાય એવા પ્રયાસો અહીંયા કરેલા છે. આર્થિક લાચારીના કારણે બાળકોનું શોષણ ન થાય તેમજ તેઓ સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે એ માટેની જરૂરી તક અને સવલતો જે છે અહીંયા ઊભી કરવા રાજ્ય જે છે ખાસ પગલાં ભરે છે. બાળકોનું શોષણ ન થાય, એ અભ્યાસ કરે, તંદુરસ્ત જીવન જીવી શકે એના માટે સરકાર જે છે પ્રયાસ કરતા હોય છે. ખેતીને લગતી બાબતો જે છે એ ખેતીમાં, પશુપાલનમાં અદ્યતન અને ટેકનોલોજી ઢબે જે છે એનો વિકાસ કરવામાં આવે છે. દુધાળા ઢોર છે અને પાલતુ પશુઓ જે છે એની કતલ ન થાય એના માટેનો સરકાર જે છે પ્રયાસ કરે છે. તેની કતલ અટકે તો આજે દુધાળા જે ઢોર જે છે એમાંથી આવક જે છે આવક આપણે મેળવી શકાય છે. બરાબર, દૂધ જે છે એનો વેપાર થઈ શકે છે. રાજ્યમાં જે છે બધાને એક સમાન ન્યાય મળે અને આર્થિક રીતે સમર્થ ન હોય એવા લોકોને ન્યાય આપવાનો ઇનકાર કરવામાં ન આવે. જો આર્થિક રીતે
કોઈ લોકો જે છે આર્થિક રીતે કોઈ સમર્થ ન હોય, હવે એ ન્યાય કેવી રીતે મેળવી શકે? તો એને ઇનકાર કરી શકાય નહીં. તો એના માટે મફત કાનૂની સહાય જે છે એની વ્યવસ્થા જે છે સરકાર દ્વારા કરવામાં આવે છે. એના માટેના જરૂરી કાયદાઓ જે છે પણ ઘડવામાં આવેલા છે. ખેત મજૂરોને યોગ્ય જીવન ધોરણ મળી રહે, તેમજ જરૂરી કામ અને આરામ મળે. જો જીવન ધોરણ સારું ક્યારે મળી શકે? ભાઈ એને યોગ્ય કામ મળે અને કામના સમયગાળા પછી પણ એને યોગ્ય રીતે સમય પ્રમાણે આરામ મળે. બરાબર. આ ઉપરાંત અન્ય નાગરિકોની જેમ એને શિક્ષણ વગેરેની સગવડો પણ મળવી જોઈએ. તો એનું જીવન ધોરણ જે છે જીવન ધોરણ સારું થઈ શકે. તો એના માટે રાજ્ય જે છે રાજ્ય ખાસ આવશ્યક પગલાં જે છે આવશ્યક પગલાંઓ ભરે છે. ત્યાર પછીનો ત્રીજો અને છેલ્લો પ્રશ્નની સમજ આપણે મેળવીએ. સ્વતંત્રતાનો હક. આપણે આની પહેલાં જે છે એ હકની આપણે સમજ આપી, જેની અંદર એક હક સમાનતાના હકની સમજ મેળવી. આપણે એના પછીનો બીજો હક જે છે સ્વતંત્રતાનો હક એની સમજ મેળવીએ. ઘણા બધા હક જે છે નાગરિકો જે છે એને મળવા પાત્ર છે. સ્વતંત્રતાનો હક એ લોકશાહીનો પ્રાણ જે છે પ્રાણ ગણવામાં આવે છે. દરેક વ્યક્તિ જે છે દરેક જગ્યાએ સ્વતંત્ર રહે, બરાબર, એ અગત્યની બાબત અહીંયા આપેલી છે. સ્વતંત્રતાના હક વિનાની લોકશાહીની કલ્પના થઈ શકતી નહીં. જો અહીંયા લોકશાહીની કલ્પના ન થઈ શકે, વ્યક્તિ સ્વતંત્ર હોવો જોઈએ. લોકશાહી જે છે એ લોકશાહીમાં સફળ સંચાલન માટે સ્વતંત્રતા જે છે એ ખૂબ જ જરૂરી છે. દેશની પ્રત્યેક નાગરિકના વ્યક્તિના સર્વતોમુખી વિકાસ, દરેક બાબતનો વિકાસ જે છે અગત્યનો છે. અભિવ્યક્ત પોતાની વાત રજૂ કરી શકે એના માટેનો સ્વતંત્રતાનો હક જે છે અનિવાર્ય. પોતાની વાત રજૂ કરી શકે એના માટે હક જે છે અનિવાર્ય છે. વ્યક્તિ તંદુરસ્ત સ્વસ્થ જીવન જીવી શકે એના માટેની સ્વતંત્રતાનું મહત્ત્વ રહેલું છે. દરેક બાબતો જે છે એને મળવા પાત્ર રહેવી જોઈએ. તંદુરસ્ત જીવન જીવી શકે, સારા પોશાક પહેરી શકે, સારો ખોરાક જે છે એ ખાઈ શકે, સ્વસ્થ જીવન જીવવાનો એને હક મળવા પાત્ર બન્યો છે. આ હક દ્વારા ભારતીય નાગરિકો પોતાના વિચારો અને વાણી જે છે એને વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા જે બક્ષવામાં આવી છે. પોતાના વિચારો રજૂ કરી શકે, પોતે પોતાની વાત વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્ત જે છે કરી શકે, રજૂ કરી શકે કે આ હક મુજબ. વ્યક્તિ સ્વાતંત્ર્ય જે છે એને આવરી લેતા આ હક જે છે 6 પ્રકારની સ્વતંત્રતામાં વહેંચવામાં આવી છે, જેની અંદર વ્યક્તિનું સ્વાતંત્ર્ય આવતું હોય. તો એવા 6 હક જે છે 6 હકની સ્વતંત્રતા જે છે આમાં વહેંચવામાં આવી. તો અલગ અલગ પ્રકારના 6 હક જે છે એને મળવા પાત્ર અહીંયા બને છે. તો બંધારણ જે છે એ બંધારણે નિર્ધારિત કરેલ મર્યાદામાં રહીને આ હક જે છે હક ભોગવવાની નાગરિકો જે છે ને બાંયધરી આપવામાં આવે છે. એટલે આપણે આ જે છે 6 હક એની અહીંયા આપણે સમજ મેળવીએ. બંધારણ જે છે બંધારણ દ્વારા આ હક દ્વારા નાગરિકોને આ પ્રમાણે સ્વતંત્રતા જે છે આપવામાં આવી છે, કે જેની અંદર વિચાર જે છે, વિચાર વાણી અને લેખનની સ્વતંત્રતા. વ્યક્તિ જે છે પોતાનો વિચાર રજૂ કરી શકે, બોલી શકે, લેખન લખી શકે, લખાણ દ્વારા પોતાની વાત રજૂ કરી શકે એવી સ્વતંત્રતા જે છે આપવામાં આવી છે. પછી શાંતિપૂર્ણ શસ્ત્રો વિના એકઠા થવાની સભા ભરવાની સ્વતંત્રતા. કોઈ પણ જગ્યાએ શાંતિપૂર્વક શસ્ત્રો વિના એકઠા થઈ શકે છે, સભા ભરી શકે છે, સ્વતંત્ર છે એના માટે. પછી મંડળ રચી શકે, કોઈક મંડળ તૈયાર કરે, કોઈ સંસ્થા બનાવી શકે, સંઘ સ્થાપવાની સ્વતંત્રતા એને મળેલી છે. પછી ભારતના સમગ્ર ક્ષેત્રમાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા. ભારતની કોઈ પણ જગ્યાએ, કોઈ પણ શહેરમાં, કોઈ પણ ગામમાં, કોઈ પણ રાજ્યની અંદર જે છે એ હરીફરી શકે છે, એને સ્વતંત્રતા આપવામાં આવી છે. ભારતના સમગ્ર ક્ષેત્રના કોઈ પણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા રહેલી છે. એમાં એક આ
અપવાદરૂપ બાદ કરતાં જમ્મુ કાશ્મીર સિવાય કોઈ પણ ભાગની અંદર રહી શકે છે. બરાબર. છઠ્ઠો પોઈન્ટ એનો, કોઈ પણ વ્યવસાય, કામકાજ, વેપાર ધંધો અને રોજગાર જે છે એ રોજગારની સ્વતંત્રતા જે છે આપવામાં આવી છે. તો આમ નાગરિક જે છે એ નાગરિક પોતે સ્વતંત્ર રહેલું છે. તો અહીંયા સુધીના આ 6 મુદ્દાઓ જે છે એ સ્વતંત્રતાના હકની આપણે સમજ મેળવી. તો અહીંયા વિભાગ ડી જે છે એ વિભાગ ડીના સવિસ્તર પ્રશ્નો જે છે એ પૂર્ણ થાય છે. હવે એનો પ્રશ્ન નંબર 52 જે છે બરાબર, એ પ્રશ્ન નંબર 52માં નકશો જે છે એ નકશાના પ્રશ્ન આવે છે. પ્રશ્ન નંબર 52 જે છે એમાં ભારતના રેખાંકિત નકશાની સમજ મેળવવાની આપણે આવે છે. પ્રશ્ન 52 એ ફરજિયાત હોય છે, નકશાનું સંજ્ઞા સૂચિ સાથે દર્શાવવાનું હોય છે. તેવા આપણે અહીંયા 4 નકશાઓ જે છે એ 4 નકશાઓની સમજ મેળવશું. આપણે એને ભારતનો નકશો જે છે અહીંયા જોવા મળે છે. અહીંયા તમને સંજ્ઞા સૂચિ જે છે એ સંજ્ઞા સૂચિ અહીંયા આપેલી છે. સંજ્ઞા સૂચિ જે પ્રમાણેના પ્રશ્નો આપણે પૂછેલા હોય એ પ્રમાણે આપણે સંજ્ઞાઓ જે છે સંજ્ઞાઓ દર્શાવી જે તે નંબર પ્રશ્નના આપી અને એ મુદ્દાઓ જે છે મુદ્દાઓની માહિતી લખવાની હોય છે. અમુક નિશાનીઓ જે છે ફરજિયાત એ પ્રમાણેની નિશાની જે છે આપણે મૂકવાની આવે છે. ઓકે, તો અહીંયા આપણને પહેલો પ્રશ્ન પૂછેલો છે કે ભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ તમને આપેલા નકશો જે છે એની અંદર દર્શાવો. તો અહીંયા એના માટેની સ્ટારની નિશાની જે છે અહીંયા આપેલી છે. અહીંયા આપણે બાંગ્લાદેશ જોશું તો કે ભારતના આ ભાગ જે છે આ ભારતનો પાડોશી દેશ એ બાંગ્લાદેશ છે. અહીંયા જે છે આપણને જોવા મળે છે, જોઈએ અહીંયાથી આટલો ભાગ જે છે એ ભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ છે. અને આપણે આપણા નિશાની જે છે અહીંયા મૂકેલી છે પ્રશ્ન નંબર 1 કરી અને બાંગ્લાદેશ અહીંયા દર્શાવેલું છે. પછીનો બીજો પ્રશ્ન છે અરબ સાગર. અરબ સાગર જે છે ભારતના નકશામાં આપણી ડાબી બાજુના ભાગમાં જે છે એ ડાબી બાજુના ભાગની અંદર આપણે અહીંયા દર્શાવેલું છે, નામ લખેલું છે. અહીંયા જે દરિયા કિનારો જે છે દરિયા કિનારાનો આખો ભાગ જે છે આ બધો ભાગ જે છે એ આખો દરિયા કિનારો જે છે આપણને જોવા મળે છે. આપણે જોઈએ તો ભારતનો દક્ષિણનો ભાગ જે છે દક્ષિણનો ભાગ મોટો બધો દરિયા કિનારો જે છે દરિયા કિનારો ધરાવે છે. તો અહીંથી આપણે આમ જોઈ શકીએ તો આ બાજુનો આ ભાગ જે છે આખો દરિયા કિનારાનો છે. તો આ બાજુના ભાગમાં અરબ સાગર છે, આ બાજુના ભાગમાં બંગાળની ખાડી છે અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલું છે. આપણને એને પરીક્ષાની અંદર પ્રશ્ન જે છે જે પૂછાય એ પ્રમાણે મૂકી શકીએ છીએ. અહીંયા આપણે અરબ સાગર દર્શાવેલું છે. ત્રીજો અને છેલ્લો પ્રશ્ન જે છે દિલ્હીનો અહીંયા આપેલું છે. તો દિલ્હી જે છે અહીંયા કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજ્યની અંદર જેનો સમાવેશ કરવામાં આવે છે. અહીં દિલ્હી જે છે અહીંયા મૂકેલું છે. આખું જે હરિયાણા જે છે એ હરિયાણાની બાજુના ભાગમાં આટલો ભાગ જે છે એ જગ્યા દિલ્હીની છે. તો નકશામાં આવી નાની એવી જગ્યામાં રાઉન્ડ કરી અને પ્રશ્ન નંબર 3 દિલ્હી તરીકે આપણે દર્શાવી શકીએ છીએ. આ પ્રમાણેનો એક નકશો જે છે એક નકશાની આપણે અહીંયા સમજ જે છે અહીંયા મેળવેલી. આ બધા પ્રશ્ન જે છે પ્રકરણ 13ના છે. હજી એક પ્રકરણ 13નો બીજો આપણે નકશો જોઈએ. તમને બીજો નકશો જે છે અહીંયા આપેલો છે. નકશાની અંદર સંજ્ઞા સૂચિ જે છે એની અંદર આપણે સમજ મેળવીએ તો અહીંયા કર્ણાટક રાજ્ય એક દર્શાવવાનું. બીજો પ્રશ્ન જે છે ઉત્તર દક્ષિણ કિલોમીટરનો વિસ્તાર 3214 કિલોમીટર અને કર્કવૃત્ત ભારત દેશ જે છે ભારત દેશની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે તો એની સમજ મેળવવાની છે. 23 ડિગ્રી 30 ઉત્તર અક્ષાંશ.
અહીંયા પહેલે વાત કરીએ કર્ણાટક રાજ્યની, તો ભારતના નકશાની અંદર અહીંયા તમે જુઓ આ રાજ્ય જે છે આ રાજ્ય કર્ણાટક રાજ્ય અહીંયા આપેલું છે. ઓકે, પેલો પ્રશ્ન અહીંયા ગોળ નિશાની કરી નંબર 1 આપીને દર્શાવેલું છે. પછી ઉત્તર દક્ષિણ કિલોમીટરનો વિસ્તાર આપણે અહીંયા જોઈએ તો ભારત દેશ જે છે એ ભારત દેશની જગ્યાની અંદર ઉત્તરની દિશા, જો અહીંયા ભારતનો નકશો જે છે એ ભારતના નકશામાં આ જગ્યા જે છે જગ્યા એ ઉત્તરની દિશા છે, અહીંયા દક્ષિણની દિશા છે, અહીંયા પૂર્વની દિશા છે અને પશ્ચિમની દિશા છે. અહીંયા તમને ડ્રો પણ કરેલું છે. તો આ પ્રમાણે ભારત જે છે એ ભારત ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ દિશાઓ જે છે જેની અંદર આપણને પ્રશ્ન ઉત્તર દક્ષિણ કિલોમીટરનો વિસ્તાર અહીંયા આપેલો છે 3214 કિલોમીટરનો. તો પૃથ્વીના ભાગની અંદર ભારત દેશ જે છે એ ભારત દેશ એ ઉત્તર અને દક્ષિણ દિશા જે છે એ ઉત્તર અને દક્ષિણ દિશામાં કેટલા કિલોમીટર ધરાવે છે, તો અહીંથી શરૂ કરી અને અહીંયા સુધીનો ભાગ જે છે એ આ ભાગ કેટલા કિલોમીટરનો છે એવા પ્રશ્ન જે છે અહીંયા આપણને પૂછેલો છે. એ પ્રમાણે જે છે આની અંદર આપણે એની સમજ અહીંયા જોવા મળે છે. અહીંથી આપણે અહીંયા શરૂ કરીએ તો ઉત્તરથી શરૂ કરી અને અહીંયા દક્ષિણ સુધીનો કિલોમીટરનો વિસ્તાર જે છે અહીંયા આપણે દર્શાવેલો છે કે ઉત્તર દક્ષિણ કિલોમીટર જે છે 3214 કિલોમીટર જેટલું જે છે અહીંયા જોવા મળે છે. તો આ પ્રમાણે જે છે આપણે ડ્રો કરી અને દર્શાવી શકીએ છીએ. પછીનો ત્રીજો પ્રશ્ન આપણને કર્કવૃત્ત આપેલું છે કે જે ભારતની મધ્યમાંથી જે છે મધ્યમાંથી પસાર થાય છે. આ કર્કવૃત્ત જે છે એ કર્કવૃત્ત દર્શાવતી સમયે આપણે એક વસ્તુ જે છે વસ્તુનું ખાસ અહીંયા ધ્યાન રાખવાનું આવશે કે કર્કવૃત્ત જે છે કર્કવૃત્ત આપણે દર્શાવતા હોઈએ તો જેની અંદર ગુજરાત જે છે એ ગુજરાતમાં કચ્છનો આ ભાગ જે છે એ ભાગ આપણે યાદ રાખવાનો અને અહીંયા આપણને ત્રિપુરા અને મિઝોરમ જે છે એ મિઝોરમ આપેલા છે. આ બે જગ્યાઓ જે છે બે જગ્યાઓ ખાસ આવરી આપણે લેવાની છે. તો એ પ્રમાણે જે છે આપણે દર્શાવી શકીએ. અહીંયા એના અક્ષાંશ જે છે અક્ષાંશ પણ આપેલા હોય તો એ પ્રમાણે પણ આપણે 23°30 જે છે આપણે ઉત્તર અક્ષાંશ જે છે બતાવી શકીએ. અક્ષાંશ એટલે પૃથ્વીનો જે કંઈ ભાગ જે છે એ પૃથ્વીનો ભાગ અથવા ભારતનો ભાગ જે છે એમાં આડા લીટા જે આપેલા હોય એને અક્ષાંશ કહેવામાં આવે છે અને ઊભા લીટા જે છે એને રેખાંશ કહેવામાં આવે છે. તે પ્રમાણે આપણે અહીંયા કર્કવૃત્ત જોઈએ તો અહીંયા તૂટક લીટી જે છે આપણને આપેલી છે એ પ્રમાણે જે છે અહીંયા આપણે મૂકી શકીએ છીએ કે આપણે પણ સાથે બનાવીએ. અહીંયા જો આ પ્રમાણે જે છે એ કર્કવૃત્તની જે છે એ ડ્રો લાઈન જે છે તૂટક લાઈન આપણે અહીંયા બનાવી. તો આ પ્રમાણે કર્કવૃત્ત જે છે ભારતની મધ્યમાંથી પસાર થાય છે. આ પ્રમાણે જે છે આપણે આ બીજો નકશો જે છે એને આપણે સમજ અહીંયા મેળવીએ. પછી ભારતનો ત્રીજો નકશો આપણે અહીંયા સમજીએ જેની અંદર આપણને અન્ય 3 સંજ્ઞાઓ જે છે અહીંયા આપેલી છે જેમાં વરસાદી જંગલો, બીજું ખરાવ જંગલો અને ત્રીજું કાંટાળી વનસ્પતિઓ. ભારત જે છે એ ભારતના નકશાની અંદર વરસાદી જંગલો જે છે ઘણી જગ્યાએ જોવા મળે છે. વધારે વરસાદ પડતો હોય એવી જગ્યાએ વરસાદી જંગલો જે છે આવેલા હોય છે. તો અહીંયા આપણે વરસાદી જંગલો જે છે વરસાદી જંગલોમાં આડા લીટાઓ જે છે એવી સંજ્ઞા સૂચિ બનાવેલી છે કે જેના માટેનો પ્રશ્ન જે છે અહીંયા આપણે બનાવેલી છે એની સંજ્ઞા. આ જગ્યા જે છે આપણે વરસાદી જંગલ બતાવેલું છે. આ જગ્યા જે છે આ જગ્યાએ લક્ષદ્વીપ જે કેન્દ્ર શાસિત પ્રદેશો જે છે અહીંયા ટપકા જે આપણને આપેલા છે એ લક્ષદ્વીપ છે અને લક્ષદ્વીપ જે છે એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. નાના એવા ટાપુના બનેલી જગ્યાઓ જે છે તો એ જગ્યાઓ જે છે એ વરસાદી જંગલો આપણે મૂકેલા છે. આ ઉપરાંત ભારતના
અન્ય જગ્યાએ પણ વરસાદી જંગલો આવે છે. આમાંની કોઈ પણ જગ્યા જે છે આપણે મૂકી શકીએ છીએ. પછી બીજું પોઈન્ટ આપણે એને ખરાઓ જંગલો આવેલા છે. ભારતના મોટા ભાગની અંદર ખરાઓ જંગલો જે છે આવેલા હોય છે. એમાંના આપણે અહીંયા 2 રાજ્યો જે છે મૂકેલા છે, ઉત્તર પ્રદેશ અને બિહાર. બાકીનો મોટો બધો ભાગ જે છે જેમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર છે, કર્ણાટક છે, ઘણી બધી જગ્યા તમિલનાડુ છે, છત્તીસગઢ છે, ઝારખંડ છે, પશ્ચિમ બંગાળ છે, આવી ઘણી બધી જગ્યાઓ ખરાઓ જંગલોની આવતી હોય છે. આપણે અહીંયા 2 રાજ્ય જે છે 2 રાજ્યોમાં આપણે નિશાની આપેલી છે. અને ત્રીજો અને છેલ્લો એનો પ્રશ્ન છે કાંટાળી વનસ્પતિ, જેમાં અહીંયા આપણે ગુજરાત અને રાજસ્થાન જે છે, ગુજરાત રાજસ્થાનના ભાગ જે છે અહીંયા દર્શાવેલા છે કાંટાળી વનસ્પતિ. એમાં આપણે આ લાઈન ડ્રો કરેલી છે, તો એ પ્રમાણે જે છે અહીંયા એ ભાગની અંદર કાંટાળી વનસ્પતિ જોવા મળે છે, એમાં જેની અંદર આપણે સ્ટારની નિશાની જે છે મૂકેલી છે. તો આ પ્રમાણે જે છે એ ત્રીજો નકશો જે છે એની આપણે સમજ મેળવીએ. પાઠ જે છે 17મો પાઠ હતો, ને એના પછીનો 18મા પાઠમાં ચોથો નકશો જે છે એ ભારતનો નકશો આપણે એની સમજ મેળવીએ, જેની અંદર વન્યજીવન જે છે એ વન્યજીવનની સમજ મેળવવાની આવે છે. તો જેની અહીંયા સંજ્ઞા સૂચિ જે છે, સંજ્ઞા સૂચિ સમજીએ તો અહીંયા કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, જેમાં સ્ટારની નિશાની આપેલી છે. પછી નળ સરોવર જે છે ગોળ આપેલી છે, પક્ષીનું અભયારણ્ય છે. અને પેરિયાર જે છે એ વન્યજીવન અભયારણ્ય છે. તો આ 3 મુદ્દાઓની આપણે અહીંયા સમજ મેળવવાની છે. તો એ કાઝીરંગા જે છે એ કાઝીરંગા અહીંયા આપણને અસમની અંદર આપેલું છે. અસમ રાજ્યમાં કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, એમાં સ્ટારની નિશાની અહીંયા આપેલી છે. અમદાવાદ જે છે ગુજરાતમાં અમદાવાદ, જ્યાં નળ સરોવર જે છે એ નળ સરોવર પક્ષીઓ માટેનું અભયારણ્ય જે છે આવેલું છે, એ જગ્યાએ આપણે મૂકેલું છે. અને ત્રીજું જે છે એ વન્યજીવના અભયારણ્ય પેરિયાર, એટલે કે કેરળ જે છે એ કેરળની અંદર આપેલું છે. તો એમાં આપણે ત્રિકોણ જે છે ત્રિકોણની નિશાની દર્શાવેલી છે. તો આ પ્રમાણે જે છે એ નકશો જે છે, નકશાના પૂછેલા પ્રશ્નો જે છે, એને અહીંયા સંજ્ઞા સૂચિ બનાવી અને જે પ્રશ્નો પૂછેલા હોય એ પ્રમાણે નંબર આપી, એમાં સંજ્ઞા બનાવી, વસ્તુની માહિતી લખી અને આપણે જે છે એ ખાનું જે છે એ ખાનું બનાવવાનું આવશે વ્યવસ્થિત. આ જગ્યાએ જે છે એ સંજ્ઞા સૂચિ બનાવી જે પ્રમાણેની નિશાની આવતી હોય એ પ્રમાણે નિશાનીની દર્શાવી શકાય છે. અને ભારતના નકશાની અંદર વ્યવસ્થિત, બરાબર, નકશો જે છે સારા અક્ષરે વ્યવસ્થિત નિશાની દ્વારા આપણે જે છે સમજાવી શકીએ છીએ. તો આ પ્રમાણે જે છે ભારતનો નકશો ચોથા નંબરનો જે છે પાઠ નંબર 18 જે છે અહીંયા પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જ વિભાગ ડી જે છે, વિભાગ ડીના મોટા પ્રશ્નો અને નકશાઓ જે છે, નકશાઓનું રિવિઝન અહીંયા પૂર્ણ થાય છે. આભાર.